મિત્રો હવે આપણે એક નકલી દાંડી યાત્રા પણ ભારતની અંદર થઈ ગઈ હતી તેની વિગત જોઈશું। હા કે દાંડી યાત્રા તો બરાબર, પણ હવે જે વિગત જોવાની છે શેની? નકલી દાંડી યાત્રાની। તો પહેલો જ પ્રશ્ન એવો ઊભો થાય કે નકલી દાંડી યાત્રા છે કયા વર્ષમાં થઈ હતી? તો વર્ષ યાદ રાખવાનું 1988ની અંદર, એટલે ત્યારે જે આપણી દાંડી યાત્રા હતી તેના 58 વર્ષ પૂર્ણ થતા હતા। અને એટલા જ માટે ત્યારના વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધી છે, તેમની એવી ઈચ્છા હતી કે ત્યારની જે ઘટના છે એનું પુનરાવર્તન કરીએ, અને એટલા જ માટે રાજીવ ગાંધીએ જ સાબરમતી આશ્રમથી નકલી દાંડી યાત્રા શરૂ કરી હતી। ત્યારે રાજીવ ગાંધી જોડે તેમના પત્ની સોનિયા ગાંધી, તદુપરાંત અમરસિંહ છે, તેમણે પણ આ યાત્રાની અંદર ભાગ લીધો હતો। હવે જોઈએ કે જે દાંડી યાત્રા થઈ ગઈ હતી પહેલાં, તેના 79 જે સત્યાગ્રહો હતા તેમાંથી તે સમયે 12 સત્યાગ્રહો હયાત હતા। તેમાંથી 6 સત્યાગ્રહીઓએ પણ આ નકલી દાંડી યાત્રામાં ભાગ લીધો હતો। આ જે નકલી દાંડી યાત્રામાં ઘણા લાંબા કિલોમીટર સુધી લોકો ચાલ્યા હતા, અને દાંડી યાત્રાનો અંત પણ કરવામાં આવ્યો હતો 6 એપ્રિલ 1988ના રોજ। અને જ્યારે આ દાંડી યાત્રાની અંદર જે લોકોએ ભાગ લીધો હતો તે લોકો 6 એપ્રિલ 1988ના રોજ દાંડી પહોંચ્યા હતા। ત્યાં જ આપણા રાષ્ટ્રપતિએ તેમનું સન્માન કર્યું હતું, અને આ રીતના આપણા ભારતની અંદર એક નકલી દાંડી યાત્રા પણ યોજાઈ ગઈ હતી।